ગાંધીનગરના કોલવડા ગામમાં સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ ફૂડ વિતરણ કાર્ય કરવામાં આવ્યો. માનવતા અને સેવાભાવને કેન્દ્રમાં રાખી સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુસાન પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે આજે તારીખ 1 ઓગસ્ટ 2026ના રોજ જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણને કારણે મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા તેમજ ટેન્ટમાં વસવાટ કરતા પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા તૈયાર ભોજનના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ ટ્રસ્ટના આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી અને આ પ્રકારની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અપેક્ષાબેન, ટ્રેઝરર શ્રી રોબિનકુમાર પરમાર તેમજ અમદાવાદથી પધારેલા સેક્રેટરી શ્રી એલવીસ ખેડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્ય શ્રી સહદેવભાઈના માર્ગદર્શન તેમજ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી મદદ પહોંચાડવી એ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવશે. સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ, માનવ સેવા અને સામાજિક કલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં સતત કાર્યરત રહી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. સેવા એ જ સાચો ધર્મ છે. આ ભાવના સાથે ટ્રસ્ટ ભવિષ્યમાં પણ સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગ માટે સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખશે.